Hello students, today we have discussed the second portion of the chapter number 1 is the plant layout. In the previous portion we have discussed the location selection and now is the plant layout. આ ચેપ્ટર બે પોર્શન અંદર ડિવાઈડ છે. ફર્સ્ટ વન ઇઝ ધેટ લોકેશન સિલેક્શન કે જ્યારે પણ કોઈ પણ આપણે ઇન્ડસ્ટ્રી અથવા કોઈ પણ ફોર્મ આપણે જ્યારે ઓર્ગેનાઇઝેશન આપણે જ્યારે એસ્ટાબ્લિશમેન્ટ કરતા હોય તો ફર્સ્ટ આપણું ઇનિશિયલ સ્ટેપ શું છે લોકેશન સિલેક્શન. તો એના માટે કયા કયા ફેક્ટર કન્સિડર કરવા એની માટે ગવર્મેન્ટની કઈ કઈ પોલિસીસ છે બધી આપણે પ્રીવિયસ આપણા સેક્શનની અંદર આપણે ડિવાઈડ કર્યું ડિસ્કશન કર્યું. નાઉ સેકન્ડ વન ઇઝ ધેટ પ્લાન્ટ લેઆઉટ. તો હવે આપણે જે સમજવાના છે કે આપણે ઓલરેડી આપણે જે સાઇટ સિલેક્શન ફેક્ટર કે લોકેશન આપણું સિલેક્ટ કરી લીધું દેન આપણો પ્લાન્ટ લેઆઉટ કઈ રીતનો હોવો જોઈએ એ હવે આપણે આ પોર્શનની અંદર ડિસ્કસ કરવાના છે. અકોર્ડિંગ ટુ જીટીયુ જે આ પોર્શનનું જે વેઇટેજ છે તો આ પોર્શનમાંથી ખાસ કરીને જે ટાઈપ્સ ઓફ પ્લાન્ટ લેઆઉટ એ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ છે. ઘણીવાર જીટીયુની અંદર 3 માર્ક 4 માર્કની અંદર આ પોર્શનમાંથી ઘણું બધું પૂછાતું હોય છે. So first one is the basic. What is plant layout? So the plant layout is disposition of the various facility and the services for the plant within the area of the location selected previously. જે પ્રીવિયસલી આપણે જે પણ કંઈ લોકેશન સિલેક્શન માટેના ફેક્ટર જોયા હતા કે જેના બેઝ ઉપરથી આપણે કોઈ એરિયા ફિક્સ કર્યો કે જ્યાં આપણે આપણો પ્લાન્ટ અથવા ઇન્ડસ્ટ્રી કે કોઈ ઓર્ગેનાઇઝેશન આપણે એસ્ટાબ્લિશમેન્ટ કરવી છે. તો પ્લાન્ટ લેઆઉટ શું છે કે જે પણ કંઈ વેરિયસ ફેસિલિટીઝ છે જે પણ કંઈ વેરિયસ સર્વિસીસ છે ઇટ મીન્સ કે જે પણ કંઈ મેન્યુફેક્ચરિંગ માટે આપણે ઇક્વિપમેન્ટની રિક્વાયરમેન્ટ છે કે સર્વિસીસ જોવે છે જે પણ કંઈ મેન પાવરને એ બધાનું આપણે શું કરીએ પોઝિશન અને આપણે જેને કહી શકાય ને કે ઓપ્ટિમાઇઝેશન આપણે કરીએ બરાબર કરી અને જે પણ કરીએ દેટ કોનો પ્લાન્ટ લેઆઉટ બરાબર બધી વસ્તુ જે ગોઠવણી હોય ઇન શોર્ટ ગુજરાતીમાં આપણે કરીએ તો જે આપણે એરિયા સિલેક્ટ કર્યો છે આપણે પ્રીવિયસલી અંદર એમાં બધી જે પણ આપણી કંઈ પ્લાન્ટને લગતી જે પણ કંઈ ફેસિલિટી કે જે સર્વિસીસ છે એક પ્રકારની એની ગોઠવણી એને આપણે શું કહી શકીએ પ્લાન્ટ લેઆઉટ કહી શકીએ. ઓકે નાઉ ધ પ્લાન્ટ લેઆઉટ does involve the determinations of the space requirement. કેટલી સ્પેસ છે એ જુએ છે. નાઉ for the facility and arranging them in a manner that ensure a steady flow of production with the minimum overall cost. આપણી જે પણ કંઈ પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવા માટેના બે ફેક્ટર આપણે પ્રીવિયસલી ડિસ્કશન કરી ગયા છે બરાબર. બે પોઈન્ટ આપણે જે ડિસ્કશન કર્યા આની અંદર એક પોઈન્ટ એવો હતો કે આપણી મિનિમમ જે પણ કંઈ કોસ્ટ થવી જોઈએ બરાબર. હવે જો મિનિમમ કોસ્ટ કઈ રીતે થાય તો તમે જો તમારું જે પણ કંઈ તમારું મટીરિયલ છે બરાબર અથવા જે આપણી ફ્લો લાઈન છે આપણે જે પણ પ્રોડક્શનની ફ્લો લાઈન એ કેવી થાય કે સ્ટેડી ફ્લો થાય તો આપણી મિનિમમ ઓવરઓલ કોસ્ટ થાય. તો આપણે આ જે પ્લાન્ટ લેઆઉટ છે એ રીતે ડિફાઇન કરવાનો છે કે જે પણ કંઈ ફેસિલિટીઝ કે જે પણ કંઈ સર્વિસીસ છે એ આપણે એને એ રીતે અરેન્જ કરીએ કે આપણો સ્ટેડી ફ્લો પ્રોડક્શન થાય વિથ ધ મિનિમમ ઓવરઓલ કોસ્ટ બરાબર. નાવ પ્લાન્ટ લેઆઉટની ઘણી બધી ડેફિનેશન છે. તમારા બુકની અંદર પેજ નંબર 15 ની ઉપર તમને ઘણી બધી તમારી જે પણ કંઈ અલગ અલગ પ્રકારની તમને ડેફિનેશન તમને બધી આપેલી છે બરાબર. પણ વધારે આપણે ડિસ્કશન નહીં કરતા મને જે આમાંથી એક જે ડેફિનેશન જે ગમી છે તમે કોઈ પણ ડેફિનેશન એ લખી શકો છો. તો આપણે જે ડેફિનેશન અહીંયા લખી છે પ્લાન્ટ લેઆઉટ ઇઝ ધ પ્લાન ઓફ ધ ઓર ધ એક્ટ પ્લાનિંગ એન્ડ ઓપ્ટિમમ એરેન્જમેન્ટ ઓફ ફેસિલિટી ઇન્ક્લુડિંગ personal operating equipment, storage space, material handling equipment, and all supporting service, along with the design of the best structure to the content this facility. શું કે છે પ્લાન્ટ લેઆઉટ એક પ્રકારનો પ્લાન છે જે એક્ટ પ્લાનિંગ જે આપણે કરવાના છીએ જેનો ઓપ્ટિમમ મેનેજમેન્ટ ઓફ ફેસિલિટી એન્ડ સર્વિસીસ બધી એમાં ફેસિલિટીમાં એ લોકો ઇન્ક્લુડ કર્યું છે કે પર્સનલ ઓપરેટિંગ ઇક્વિપમેન્ટ હોય સ્ટોરેજ સ્પેસ હોય મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ હોય ઓલ સપોર્ટિંગ સર્વિસ હોય જે પણ કંઈ આપણે રિક્વાયરમેન્ટ છે એ બધાને આપણે એક ડિઝાઇન પ્રોપર ઓપ્ટિમાઇઝેશનમાં કરીએ અને બેસ્ટ સ્ટ્રક્ચર કહીએ આપણી ફેસિલિટી દેટ્સ કોલ્ડ અ પ્લાન્ટ લેઆઉટ બરાબર. બીજી એક પણ ડેફિનેશન એવી પણ છે કે પ્લાન્ટ લેઆઉટ ઇઝ ધ પ્લેસિંગ ઓફ રાઇટ ઇક્વિપમેન્ટ કપલ વિથ ધ રાઇટ મેથડ ઇન ધ રાઇટ પ્લેસ to permit the processing of the product in the most effective manner through the shortest possible distance and throughout the shortest possible time. Because તમને ખબર છે કે જે કોસ્ટ ઇફેક્ટેડ છે કોના ઉપર ડિપેન્ડન્ટ છે ધ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ એન્ડ શોર્ટેસ્ટ પોસિબલ ટાઈમ ઉપર. તો એના બેઝ ઉપર પણ તમે એક ડેફિનેશન આપી શકો છો. થર્ડ ડેફિનેશન એવી છે કે પ્લાન્ટ લેઆઉટ ઇઝ અ ટેકનિક ઓફ લોકેટિંગ મશીનિંગ પ્રોસેસીસ એન્ડ પ્લાન્ટ સર્વિસીસ વિધિન ધ factory in order to secure the greater possibility output of the high quality at the lowest possible cost. તમારું જે આઉટપુટ વધે સામે તમે ઇનપુટ ઓછી આપો ઇટ મીન્સ કે જે પ્રોડક્ટિવિટીની ડેફિનેશન છે પ્રોડક્ટિવિટી ઇઝ આઉટપુટ અપોન ઇનપુટ. તો એના બેઝ ઉપર તમારું આઉટપુટ ઇન્ક્રીઝ થાય ને તમે ઇનપુટ તમારું મિનિમમ આપો બરાબર. તો એ બેઝ ઉપર પણ તમે તમારું જે પણ કંઈ પ્લાન્ટ લેઆઉટ છે એ ડિફાઇન કરી શકો. Now since a layout once made can be changed or modified only at considerable cost and disruption of the production, plant layout decision are certain decision. જો પ્લાન્ટ લેઆઉટ જે આપણું છે ને એવું જરૂર નથી કે કાયમી માટે એ જ રહે. તમને એવું લાગે છે કે હજી આપણે આને ઓપ્ટિમાઇઝેશન કરી શકીએ છીએ તો પ્લાન્ટ લેઆઉટ ચેન્જ થઈ શકે છે. નો ડાઉટ આપણે જાણીએ છીએ કે પ્લાન્ટ લેઆઉટ બહુ વાઇડ ટોપિક છે.
એના ઓપ્ટિમાઇઝેશન કરવો હોય આપણે ઓપ્ટિમાઇઝેશન, તો ઘણા બધા ફેક્ટર આપણી માટે અહીંયા ઇફેક્ટ કરશે, બરાબર. અને જે આ ડિસિઝન છે એટલે ડિસિઝન છે કે આપણે કઈ રીતે પ્લાન્ટ લેઆઉટને આપણે કરવું. જે પણ કંઈ ગુડ લેઆઉટ છે એ રિઝલ્ટ શું આપે, તો કે કમ્ફર્ટ, કન્વીનિયન્સ, એપિયરન્સ, સેફટી, એફિશિયન્સી એન્ડ પ્રોફિટ. વિચ ઇઝ ધ પુઅર લેઆઉટ કોઝ ધ, જો ખરાબ લેઆઉટ તમારો હોય તો એની જગ્યાએ કન્જક્શન થઈ જાય, મટીરિયલ ફ્લો પણ આમ ડિસ્ટ્રેક્ટ કરતો એવો હોય, અનનેસેસરી આપણે મટીરિયલ ઘણીવાર હેન્ડલિંગ કરવું પડે, સ્ક્રેપ ઘણું નીકળે એમાંથી, વેસ્ટ મુવમેન્ટ થાય, ફ્રસ્ટ્રેશન થાય, જે પણ કંઈ માણસો જે કામ કરતા હોય એને વસ્તુ કાંઈ ઠેકાણાનો અનએફિશિયન્સી મળે. એની સામે જ્યારે તમે જો ગુડ લેઆઉટ કરો તો તમને કમ્ફર્ટ છે, કન્વીનિયન્સ છે, એપ્રિયન્સ છે, સેફ્ટી, એફિશિયન્સી અને છેલ્લે આપણું પ્રોફિટ પણ છે. તો કોઈ પણ પ્લાન્ટ અથવા જે પણ કંઈ આપણી પાસે ઇન્ડસ્ટ્રી છે એનો પ્રોપર લેઆઉટ રિક્વાયરમેન્ટ છે. લેઆઉટમાં ઇન શોર્ટ એટલું ધ્યાન રાખવાનું છે કે જે પણ કંઈ મટીરિયલ હેન્ડલિંગ કે જે તમારો સ્ટેડી ફ્લો છે ફોર ધ પ્રોડક્શન્સ, બરાબર, એ કેવો થવો જોઈએ, મિનિમમ ઓવરઓલ કોસ્ટ થવો જોઈએ કન્ક્લુડની અંદર, બરાબર. ધેન વસ્તુ તમારા જે વર્કર છે એને પણ ફ્રસ્ટ્રેશન કે અનએફિશિયન્સી એની પણ થાય, એવા બધા ફેક્ટર ધ્યાનમાં રાખીને લેઆઉટ ડિઝાઇન કરવો જોઈએ. મટીરિયલનો ફ્લો પણ ઇનલાઇન ફ્લો જે આપણે આગળ ડિસ્કશન કરવાના છીએ એ બધું હોવું જોઈએ. તો પ્રોપર જો તમારો પ્લાન્ટ લેઆઉટ હોય ને તો તમારી પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ છે. એટલા માટે તમને ખબર છે કે ઘણી બધી કંપની છે, ઘણી બધી ફર્મ જે છે એ એવો જે ઓર્ગેનાઇઝેશન છે કે એ બધું ડિસાઇડ કરે છે કે અમુક ટાઈમ પછી પ્લાન્ટ લેઆઉટનું ઇવોલ્યુશન કરે છે, એની સ્ટ્રેટેજી ચેન્જ કરે છે કે જેથી જેટલો આપણે પ્રોડક્ટિવિટીમાં કેટલો ફેર પડ્યો, બરાબર. ઓલરેડી અહીંયા તમે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ પણ તમે લેઆઉટના કોઈ પણ ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ તમે તમારા જે પણ કંઈ પ્રોજેક્ટ છે એ કરી શકો છો. આપણે ઓપન એન્ડેડ પ્રોબ્લેમની અંદર પણ આ પ્રોબ્લેમ મૂકેલો છે કે તમારી પાસે જો COVID-19ની કન્ડિશન કમ્પ્લીટ થઈ જાય ને તમને કોઈ ઇન્ડસ્ટ્રી પરમિટ કરે છે તો તમે એના બેઝ ઉપર તમે તમારો જે લેઆઉટ છે એ તમે પ્રોપર એરેન્જ ઓપ્ટિમાઇઝેશન કરી શકો. કંપનીમાં જઈને તમે તમારો એક ઓપન એન્ડેડ પ્રોબ્લેમ પણ ત્યાં કરી શકો છો. તો ધીઝ આર ધ બેઝિક ડેફિનેશન એન્ડ ઇન્ટ્રોડક્શન ઓફ ધ પ્લાન્ટ લેઆઉટ. નાઉ સેકન્ડ વન ઇઝ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ ગુડ પ્લાન્ટ લેઆઉટ. કોઈ પણ સારો પ્લાન્ટ લેઆઉટ થવા માટેના બેઝિક ઓબ્જેક્ટિવ કયા કયા છે, તો એની પાછળ કરવાનું રીઝન શું, કોઈ પણ સારો પ્લાન્ટ લેઆઉટ કરી તો એની પાછળનું કારણ શું, તો પેલું છે ઇકોનોમિક ઇન હેન્ડલિંગ ઓફ મટીરિયલ, વર્ક ઇન પ્રોગ્રેસ એન્ડ ફિનિશ ગુડ પ્રોડક્ટ. જે મટીરિયલ હેન્ડલિંગ આપણું થાય છે એ પણ કેવું થાય, ઇકોનોમિકમાં થાય, એટલે કે સસ્તું પડે. ઘણીવાર એનો ફ્લો છે એ પ્રોપર ન હોય, મટીરિયલ ફ્લો કેવો ડિસ્ટ્રિક્ટ કરતો હોય અને અનનેસેસરી પણ મટીરિયલ આપણે હેન્ડલિંગ કરતા હોય, એના કારણે સ્ક્રેપ અને રીવર્ક પણ ઘણું બધું થાય. ઇકોનોમિક ઇન હેન્ડલિંગ મટીરિયલ થાય, વર્કિંગ પ્રોગ્રેસ અને ફિનિશ પ્રોડક્ટ તમારી છે ઇન ટાઈમ તમે તમારી જે પણ કંઈ કસ્ટમર છે એને સેટિસ્ફાઈ કરી શકો. સેકન્ડ વન ઇઝ ધ મિનિમાઇઝેશન ઓફ પ્રોડક્શન ડીલે, પ્રોડક્ટ ડીલે, સોરી, બીકોઝ પ્રોડક્ટ ડીલે મોડું થવાના ઘણા બધા કારણ હોય છે. ઘણીવાર વર્કરોની બધાની આળસ હોય, આળસ થવાનું કારણ તમને હોય કે પ્રોપર જે તમારો લેઆઉટ ડિફાઇન ન કર્યો હોય, રો મટીરિયલ ઘણીવાર પ્રોપર વેની અંદર ન આવતું હોય, તો તમારી પ્રોડક્ટ ડીલે થવાના ચાન્સીસ છે. અત્યારે કોમ્પિટિશન માર્કેટની અંદર તમે તમારા કસ્ટમરને જેટલી પ્રોડક્ટ તમારા ઇન ટાઈમ આપશો એટલી તમારી જે પણ બ્રાન્ડ વેલ્યુ વધશે, બરાબર. એટલે મિનિમાઇઝેશન ઓફ પ્રોડક્ટ ડીલે પણ આની અંદર આપણે જો લેઆઉટ સારો કરીએ તો કરી શકીએ છીએ. લેસર વર્ક ઇન પ્રોગ્રેસ એન્ડ મિનિમમ મેન્યુફેક્ચરિંગ સાયકલ ટાઈમ. મેં તમને કીધું કે આપણી જે સેકન્ડ ડેફિનેશન જોઈ, બરાબર, ઇઝ ધ શોર્ટેસ્ટ પોસિબલ ડિસ્ટન્સ એન્ડ થ્રુ આઉટ ધ શોર્ટેસ્ટ પોસિબલ ટાઈમ, બરાબર. ઓછા ટાઈમની અંદર તમે મેન્યુફેક્ચરિંગ સાયકલ કમ્પ્લીટ કરી શકો તો પણ તમારી પ્રોડક્ટિવિટી વધી શકે. ધીસ આર વન ઓફ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ ગુડ પ્લાન્ટ લેઆઉટ. એફિશિયન્ટ યુટિલાઇઝેશન ઓફ અવેલેબલ સ્પેસ. જેટલો સ્પેસ તમે અવેલેબલ સ્પેસ છે તમે યુટિલાઇઝેશન કરી શકો. ઘણીવાર કેવું આપણી પાસે જગ્યા વધારે હોય તો આપણે પ્લાન્ટને રીતે અલગ અલગ રીતે પણ વેચી શકીએ, પણ આપણી પાસે જો ઓછી જગ્યા હોય તો તમે એનો પ્રોપર લેઆઉટ જો ડિઝાઇન કર્યો હોય ઓપ્ટિમાઇઝ લેઆઉટ તો તમે એને પ્રોપર યુટિલાઇઝેશન તમારી સ્પેસનો કરી શકો. ઇઝી યુટિલાઇઝેશન ઓફ અવેલેબલ સ્પેસ. જો એફિશિયન્ટ એન્ડ ઇઝી બંને વસ્તુ અલગ છે. ઇઝી એટલે શું કે વર્કર પોઈન્ટ ઓફ વ્યૂ રો મટીરિયલનો ફ્લો જે છે સ્ટેડી ફ્લો ઓફ ધ પ્રોડક્શન એ પોઈન્ટ ઓફ વ્યૂ. જ્યારે એફિશિયન્ટ શું છે કે તમારું જે પણ કે પ્રોડક્ટિવિટી વધવા પડે. તો બંને માટે તમારી જે અવેલેબલ સ્પેસમાં તમે જે પણ કંઈ પ્રોપર યુટિલાઇઝેશન કરો છો દેટ્સ કોલ્ડ અ ગુડ પ્લાન્ટ લેઆઉટનો ઓબ્જેક્ટિવ કહી શકો. ગ્રેટર ફ્લેક્સિબિલિટી ફોર ચેન્જિંગ ઇન પ્રોડક્ટ ડિઝાઇન એન્ડ ફોર ફ્યુચર એક્સપાન્શન. જો પ્રોપર લેઆઉટ કર્યો હોય ને તો સપોઝ કોઈ પ્રોડક્ટ ડિઝાઇનમાં જો ઘણી બધી કંપની આમાં બે રીતે કંપની ડિવાઈડ થાય. અમુક કંપની એવી છે કે જે પણ કંઈ કસ્ટમરની ડિમાન્ડ મુજબ પ્રોડક્ટ બનાવતી હોય, અમુક કેવું છે કે માસ પ્રોડક્શન હોય, આપણે આગળ ડિસ્કશન કરશું. પણ જો પ્રોડક્ટની ડિઝાઇનમાં માઇનર પણ વેરિએશન આવે તો તમારો પ્લાન્ટ લેઆઉટ એટલો ઓપ્ટિમાઇઝ હોવો જોઈએ કે તમે એને ઇઝીલી ચેન્જ કરી જવો, એમાં ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. બીજી વસ્તુ ફ્યુચર એક્સપાન્શન. તમે ધાર્યું ન હોય છતાં પણ તમારું પ્રોડક્શન વધતું જાય અને તમારે ફ્યુચર એક્સપાન્શન કરવો છે, તમે થોડીક એની સ્પેસ અવેલેબલ રાખો કે ફ્યુચર એક્સપાન્શન થાય તો હું કઈ રીતે કરી શકું. ઘણીવાર એવા દાખલા પણ બન્યા છે કે ફ્યુચર એક્સપાન્શન કરવાનું થાય ત્યારે આખો પ્લાન્ટ શિફ્ટ કરો કારણ કે એની પાસે કોઈ અવેલેબલ સ્પેસ હોતી જ નથી. એટલે જો સાઇટ સિલેક્શન ફેક્ટરની અંદર પણ આ ફેક્ટર ઇમ્પોર્ટન્ટ છે કે ફ્યુચર એક્સપાન્શન તમારે એક મોસ્ટ આઈએમપી
ટોપિક તમે ગણી શકો. એ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે લોકેશન સિલેક્ટ પણ કરવું પડે ને એ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે પ્લાન્ટ લેઆઉટ પણ તમારી રીતે ઓપ્ટિમાઇઝ કરવો પડે. એના બેઝ ઉપર તમારું ફ્યુચર એક્સપાન્શન થઈ શકે તો તમે ઇઝીલી તમે કરી શકો. બેટર વર્કિંગ કન્ડિશન બાય એલિમિનેટિંગ કોઝ ઓફ ધ એક્સેસિવ નોઇઝ એન્ડ સ્મોક. ઘણીવાર નજીક હોય એકબીજા મશીનો તો અવાજ વધારે આવે, પ્રોપર જે પણ વેન્ટિલેશનની બધી કન્ડિશન ના હોય તો એના કારણે બેટર વર્કિંગ કન્ડિશન પ્રોપર ના થાય, જેના કારણે તમારા જે વર્કર છે એની જે એકચ્યુઅલ એફિશિયન્સી મળવી જોઈએ એ નહીં મળે. એટલા માટે બેટર વર્કિંગ કન્ડિશન બાય એલિમિનેટિંગ ધ કોઝ ઓફ એક્સેસિવ નોઇઝ, સ્મોક એ બધું રિમૂવ થાય એટલે એ રીતે થોડુંક ડિસ્ટન્સ રાખવું જોઈએ. અવોઇડ એટલે એ રીતે તમારો જે પણ કંઈ પ્લાન્ટ લેઆઉટ છે એનો ઓબ્જેક્ટિવ છે કે તમે જો સારો પ્લાન્ટ લેઆઉટ કરો છો તો તમે આ બધા જે પણ કંઈ ફેક્ટર છે તમે એલિમિનેટ કરી શકો છો. અવોઇડ ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ. નજીક હોય, પ્લાન્ટ લેઆઉટ પ્રોપર ન હોય તો એક્સિડન્ટ થવાના પણ ચાન્સીસ છે. જો ગુડ પ્લાન્ટ હોય તમારી પાસે લેઆઉટ કર્યો હોય તો આવો કોઈ ઇસ્યુ આવશે નહીં. નાઉ પ્રિન્સિપલ ઓફ ગુડ પ્લાન્ટ લેઆઉટ. જો બંને વસ્તુ અલગ છે, objective of the plant layout and a principle of a good layout, because it is very difficult to define a good layout in a few words. બરાબર. So but there are some criteria which can be used to judge whether or not the layout is good or not. બરાબર. આપણે ઓલા તો જે ઓબ્જેક્ટિવ કે જો સારો પ્લાન્ટ લેઆઉટ થાય તો આપણે કયા બેનિફિટ મળે, પણ એવા કઈ જરૂર નથી કે આપણે બધા જ પોઈન્ટ આપણે ડિસ્કશન કરીએ, પણ અમુક આપણે જે જજ કરી શકીએ કે આપણો પ્લાન્ટ લેઆઉટ પ્રોપર છે કે નહીં એની માટે તો બેઝિક પ્રિન્સિપલ અહીંયા ડિફાઇન કરેલા છે. ફર્સ્ટ વન ઇઝ ધેટ ઓવરઓલ ઇન્ટિગ્રેશન ઓફ ધ ફેક્ટર. બરાબર. જે પણ કંઈ સારો લેઆઉટ છે, ગુડ લેઆઉટ ઇઝ વન ઓફ ધ ઇન્ટિગ્રેટેડ મેન, મટીરિયલ, મશીન એન્ડ સપોર્ટિવ એક્ટિવિટી એન્ડ અધર ઇન અ વે ધેટ ધ બેસ્ટ કોમ્પ્રોમાઇઝ ઇન ઓપ્ટેબલ. જો ચાર આપણી પાસે એમ છે, બરાબર, મેન, મશીન, આપણું મની અને જે રીતે ચાર આપણે એમ જે ડિફાઇન આપણે કર્યા છે, બરાબર, અને જે પણ સપોર્ટેડ આપણી પાસે એક્ટિવિટી છે, આ બધાનું પ્રોપર ઇન્ટિગ્રેશન જરૂરિયાત છે. બરાબર. તમે જો પ્રોપર ઇન્ટિગ્રેશન નહીં કરો શું થશે, તો તમે એમાં જગ્યાએ કંઈક કોમ્પ્રોમાઇઝ તમે કરશો તો તમારો જે લેઆઉટ છે પ્રોપર થશે. બીજી વસ્તુ છે મિનિમમ મુવમેન્ટ. જો જે પણ કંઈ સારો પ્લાન્ટ હોય ને એ શું કરે, મિનિમમ મુવમેન્ટ આપે બે ઓપરેશન વચ્ચે, રો મટીરિયલ વચ્ચે, તો એ પણ એક પ્રિન્સિપાલ છે. બીજું છે યુનિ ડાયરેક્શન ફ્લો. ઓલરેડી આપણે અલગ અલગ ટાઈપ્સના જે પણ કંઈ ડાયરેક્શન ફ્લો છે આપણે આગળ સ્ટડી કરવાના છીએ, પણ આપણે એક ધ્યાન રાખવાનું કે જે ગુડ લેઆઉટ છે એ શું કરે છે કે મટીરિયલ જે મુવમેન્ટ છે એ ફોરવર્ડ ડાયરેક્શન અંદર જ આવે, કોઈથી મટીરિયલ પછી પાછું ન આવવું જોઈએ. બરાબર. બીજી વસ્તુ જે પણ કંઈ સ્ટેજ કમ્પ્લીશન કે તમારી પ્રોડક્ટ જે કમ્પ્લીટ થતું એ રીતે તમારે લેઆઉટ કરવો પડે કે એક સ્ટેજ કમ્પ્લીટ થઈ ગયો પછી તમારે વેઇટિંગ કરવું પડે, ડિલે કરવું પડે, એવું ના થવું જોઈએ. અને વિધાઉટ એની બેક ટ્રેકિંગ. બરાબર. તો આ બધું તમારે યુનિ ડાયરેક્શન ફ્લો તમારો હોવો જોઈએ. કોઈ મટીરિયલ કે પોઈન્ટ ઓફ વ્યૂ કે ફિનિશ પ્રોડક્ટ પોઈન્ટ ઓફ વ્યૂ એ ડિફાઇન કરવો જોઈએ. ઇફેક્ટિવ યુઝ ઓફ અવેલેબલ સ્પેસ. ઓલરેડી ડિસ્કશન કરી ગયા છીએ. સારો પ્લાન્ટ લેઆઉટ હોય, ઇફેક્ટિવ યુઝ કરે અવેલેબલ સ્પેસનો, બોથ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ. આખો જે આપણે તમારો સ્ક્વેર પોઈન્ટ ઓફ ડિફાઇન કરી તો હોરિઝોન્ટલ અને વર્ટિકલ જેટલી સ્પેસ હોય એ બધાનો તમારે પ્રોપર યુટિલાઇઝેશન કરવો પડશે. મેક્સિમમ વિઝિબિલિટી. સારો લેઆઉટ હોય તો જે પણ કંઈ મેન, મશીન કે મટીરિયલ છે એ તમને ઇઝીલી માણસોને ઓબ્ઝર્વ થવા જોઈએ ઓલ ટાઈમ્સ માટે. બરાબર. મેક્સિમમ એક્સેબિલિટી. બરાબર. એક્સેસિબિલિટી એટલે શું મીન્સ કે તમારી જે પણ કંઈ ઓલ સર્વિસીસ અને મેન્ટેનન્સ પોઈન્ટ ઓફ વ્યૂ છે તમને ઇઝીલી તમે એક્સેસ કરી જવા જોઈએ. મિનિમમ હેન્ડલિંગ. જે પણ કંઈ મટીરિયલ હેન્ડલિંગ છે એક્ટિવિટી કેવી થવી જોઈએ, મિનિમમ થવી જોઈએ. સેફટી. બરાબર. તમારા જે પ્લાન્ટ સેફ્ટી જે વર્કમેન કામ કરે છે એની પણ સેફ્ટી રિક્વાયરમેન્ટ છે. સેફ એન્ડ ઇમ્પ્રુવ એન્વાયરમેન્ટ. વાત કરી કે નોઇઝ ના થવો જોઈએ. અને લેઆઉટ છે ઓન ધ મેક ધ વર્ડ સેન્ટર અને અરાઉન્ડ ધ સેટિસ્ફાય ધ ઓલ ધ વર્કમેન. બરાબર. મેક્સિમમ ફ્લેક્સિબિલિટી, મેક્સિમમ સિક્યુરિટી. બરાબર. ખાસ કરીને સેફગાર્ડ પ્લાન્ટનું અને મશીનો અગેન્સ્ટ ધ ફાયર અને જે પણ કંઈ ચોર કે એના બધા કારણે તમારે કરો વિધાઉટ એની એમ્પ્લોયિંગ ટુ મેની કેજીસ, ડોર એન્ડ બેરિયર. તો આ રીતે બેઝિક જે પણ કંઈ પ્રિન્સિપાલ છે ઓફ ધ ગુડ પ્લાન્ટ લેઆઉટ. તો ઓવરઓલ પ્લાન્ટ લેઆઉટનું કન્ક્લુડ જોઈએ આ વિડીયોનું. તો ફર્સ્ટ તમે પ્લાન્ટ લેઆઉટ શું સમજ્યા, પ્લાન્ટ લેઆઉટ એક પોઝિશન બધી ગોઠવવાની તમારું જે પણ કંઈ સર્વિસીસ કે ફેસિલિટી તમારી પાસે છે. ધેન આફ્ટર પ્લાન્ટ લેઆઉટ તમે જે કર્યો એનો ઓબ્જેક્ટિવ કયા હોઈ શકે. બરાબર. સારો પ્લાન્ટ લેઆઉટ તો આપણે શું થાય એની ડેફિનેશન જોઈ એન્ડ ધેન ધ પ્રિન્સિપલ ઓફ ધ ગુડ પ્લાન્ટ લેઆઉટ. બરાબર. તો આમાંથી જે ઇમ્પોર્ટન્ટ છે તો ડેફિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ છે. ઘણીવાર પ્રિન્સિપલ પણ એને પૂછાય છે 3 માર્કની અંદર, ઓબ્જેક્ટિવ પણ આની અંદર પૂછાય છે. જે રીતનું તમારું માર્ક વેઇટેજ છે તમે પોઈન્ટ લખી શકો. મેં તમને બધા જ પોઈન્ટ લખાવેલા છે. 3 માર્કનો હોય તમે 6 પોઈન્ટ લખો તો ઇનફ છે, 4 માર્કનો હોય તમે 8 પોઈન્ટ લખો તો ઇનફ છે. થોડુંક તમારે પોઈન્ટ ઉપર તમારા જે તમને સમજાયું કોઈ એક્ઝામ્પલ આપીને તમે ઇઝીલી આને સમજાવી પણ શકો છો.